દાબેલીની અનોખી રેસીપી જે તમારા ઘરને બી બનાવશે. સ્ટ્રીટ ફૂડ હબ. બોઇલ બટાકો લઈ લેવાનો અને એને મેશ કરીને એમાં કચ્છી દાબેલીનો તૈયાર મસાલો મિક્સ કરવાનો. નો એક્સ્ટ્રા મસાલા, સિર્ફ તૈયાર મસાલા ઓર મસાલો તૈયાર છે. પ્રમાણે ઉપરથી દાડમ, સેવ, ઝીણી અને ખારી સિંગ યા ફિર સિંગ ભજીયા યા ફિર મસાલા સિંગ ભભરાવી દેવાની ટેસ્ટ પ્રમાણે ને ધાણા. એકદમ આસાન સ્ટ્રીટ ફૂડ જે બધાને પસંદ આવશે. ફક્ત બોઇલ બટાકો કરી અને એમાં તૈયાર મસાલો નાખી દેવાનો છે, કચ્છી દાબેલીનો મસાલો. લીલી ચટણીમાં ધાણા, મરચાં અને આદું અને મીઠું ને લીંબુ અને ખાંડ મિક્સીમાં પીસી લો. લીલી ચટણી તૈયાર. ધાણા અને મરચાંની ચટણી જે તમારા ખાવાનો ટેસ્ટ વધારશે. ગ્રીન ચટણી એડ કરવાથી એકદમ સ્વાદ બદલાઈ તો જશે, પણ આપણે એના પછી ખાટી મીઠી બીજી ચટણી બનાવશું જે ગોળ અને આંબલીની ચટણી છે. ગોળ અને આંબલી પલાળી રાખ્યા છે ગરમ પાણીમાં અને પછી એમાંથી ચચુકા કાઢી નાખવાના છે અને પછી એને મિક્સીમાં પીલી લેવાનું છે. સ્વાદ વધારવા માટે એમાં સંચળ નાખવાનું છે, મીઠું નાખવાનું છે. ગોળ પ્રમાણે આંબલી છે, આંબલી પ્રમાણે ગોળ છે, પણ મેઇન ટિપ્સ એ છે કે ગોળ આંબલીની ચટણીમાં ધાણા જીરું પાવડર નાખવાનો છે, લાલ મરચું નાખવાનું છે. ધાણા જીરું પાવડરથી સ્વાદ પણ બદલાઈ જશે. સંચળ નાખવાથી એકદમ ચટાકેદાર ટેસ્ટ આવશે. અને તૈયાર છે ખાટી મીઠી ચટણી અને મસાલો. અને હવે બન્સ સાથે તમને ક્રોસમાં કાપવા હોય કે સીધા જે રીતે તમને ફાવતા હોય એ રીતે કાપીને એમાં એક્સ્ટ્રા લસણની ચટણી બી નાખો, ગળી બી ચટણી ચોપડો અને લીલી ચટણી બી ચોપડો અને પછી થોડું બટર લો તવા પર અને એને શેકો. એક્સ્ટ્રા બીજી બધી દાબેલી પણ એકસાથે ભરી ચટણી સાથે ચોપડી અને ભરી લો અને સાઈડ પર મૂકી અને પછી એને ધીમા તાપે શેકી લો બટર ચોપડીને. તો તૈયાર છે દાબેલી અને ચટણી સાથે, ગળી ચટણી, તીખી ચટણી સાથે. તો તમે પણ બનાવજો. થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરે. ધન્યવાદ.